નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, દ્વિતીય પરીક્ષા 2025 શરૂ થઈ ચૂકી છે અને આ પરીક્ષાની અંદર ધોરણ 10ની અંદર વિજ્ઞાન વિષયમાં જે 4 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે 4 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું આ સોલ્યુશન જે છે એટલે કે પ્રશ્ન અને વિથ સોલ્યુશન જે છે તે આ વિડીયોમાં આપણે જોવાના છીએ। તો જરૂરથી આ વિડીયો અંત સુધી જોજો જેથી કરીને 4 ગુણના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેનો તમે અભ્યાસ કરી શકો। ચાલો, તો પહેલો સવાલ છે કે વિરંજન પાવડરની બનાવટ રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજાવો અને વિરંજન પાવડરના 2 ઉપયોગ લખો। તો જુઓ, આપણે સવાલ તો આપેલા છે પરંતુ સાથે સાથે જવાબ પણ આપેલા છે। જુઓ, વિરંજન પાવડરની બનાવટ જોઈએ તો ક્લોરીનના શુષ્ક ફોડેલા ચૂના, હવે અહીંયા CaOH2 સાથેની પ્રક્રિયા દ્વારા વિરંજન પાવડર બને છે। અહીંયા આપણને સમીકરણ આપેલું છે Cl2 + CaOH2 = CaOCl2 + H2O, એટલે કે વિરંજન પાવડરને CaOCl2 દ્વારા દર્શાવાય છે, જેનું રાસાયણિક નામ કેલ્શિયમ ઓક્સિડ ક્લોરાઇડ છે। એના ઉપયોગો આપણે જોઈએ તો ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ તેમજ લિનનના વિરંજન માટે, કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજન માટે તેમજ લોન્ડ્રીમાં ધોયેલા કાપડના વિરંજન માટે। બીજું, પીવાના પાણીને જંતુરહિત કરવા જંતુનાશક તરીકે। ત્યાર પછી બીજું, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો। એમાં એ, મનુષ્યના પાચન તંત્ર પીએચનું મહત્વ સમજાવો। તો આપણા પાચન તંત્રમાં પીએચનું મહત્વ નીચે મુજબ છે। જઠરમાં ખોરાક પ્રવેશવાની સાથે જઠરમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl સ્રવે છે, જે ખોરાકમાં ભળે છે। પરિણામે એસિડિક માધ્યમનો પીએચ લગભગ 1 થી 3ની વચ્ચે રહે છે। આમાં જઠરને નુકસાન થતું નથી। પીએચના આટલા ઓછા મૂલ્ય જઠરમાં પેપ્સિન નામનો ઉત્સેચક સક્રિય બને છે, જે ખોરાકમાંના પ્રોટીનનું પાચન કરવામાં મદદરૂપ થાય છે। અપચા દરમિયાન જઠરમાં વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન થતો હોવાથી જઠરમાં દર્દ અને બળતરા થાય છે, જેને આપણે એસિડિટી કહીએ છીએ। એસિડિટીના ઉપચાર માટે બેઝિક પદાર્થનો ઉપયોગ કરીએ છીએ, જેને એન્ટાસિડ કહેવામાં આવે છે। જઠરમાં રહેલા વધારાના એસિડનું તટસ્થીકરણ કરે છે। એન્ટાસિડ તરીકે મંદ બેઝિક પદાર્થો જેવા કે ખાવાનો સોડા અને મિલ્ક ઓફ મેગ્નેશિયા ઉપયોગમાં લેવાય છે। બી, જ્યારે મોંના અંદરના ભાગની પીએચ 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય છે। દાંતનું ઉપરનું પડ કેલ્શિયમ ફોસ્ફેટ જેવા કઠિન પદાર્થોનું બનેલું હોય છે। તે પાણીમાં ઓગળતું નથી, પરંતુ મોંની અંદર પીએચ 5.5 કરતાં ઘટી જાય તે પડ ખવાય છે, જેને દાંતનું ક્ષયન કહેવામાં આવે છે। મોંમાં હાજર બેક્ટેરિયા જમ્યા પછી મોંમાં બાકી રહી ગયેલા ખોરાકના કણો અને શર્કરાના વિઘટનથી એસિડ ઉત્પન્ન કરે છે, જે દાંતના ક્ષય માટે જવાબદાર છે। આથી ખોરાક ખાવા પછી દાંત સાફ કરવા જોઈએ। ત્યાર પછી છે ત્રીજો સવાલ, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો। એમાં પહેલું છે એસ્ટરીકરણની પ્રક્રિયા સમજાવો અને સમીકરણ સાથે સમજાવવાનું છે। અને બીજું કે ઇથેનોઇક એસિડના ગુણધર્મ લખો। તો અહીંયા તમે જોઈ શકો છો કે સર્વપ્રથમ એ વિભાગની અંદર જે આપણને દર્શાવેલું છે તે ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલની વચ્ચે પ્રક્રિયાથી એસ્ટર અને પાણી નિપજે છે। આ પ્રક્રિયાને એસ્ટરીકરણની પ્રક્રિયા કહે છે। અને બાકીનું અહીંયા તમે જોઈ શકો છો કે સમીકરણ અને ઉપયોગો જે છે તે આપણે અહીંયા દર્શાવેલા છે। ત્યાર પછી આપણે જોઈએ, તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે ધોરણ 10ની અંદર સફળતાનો શંખનાદ કરીને આપણે જે દ્વિતીય પરીક્ષા 2025ના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે લોન્ચ કરેલા છે તે માત્ર તમે 10 રૂપિયાની અંદર મેળવી શકશો અને તેનો અભ્યાસ કરી શકશો। ત્યાર પછી ચોથો સવાલ છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો। એમાં પ્રકાશ સંશ્લેષણ એટલે શું અને પ્રકાશ સંશ્લેષણનું સંતુલિત રાસાયણિક સમીકરણ લખો। અને બી, ખુલ્લા વાયુરંધ્ર અને બંધ વાયુરંધ્ર છિદ્રની માત્ર નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો। તો આ પણ અહીંયા આપણે દર્શાવેલું છે, તમે જોઈ શકો છો। ચાલો, ત્યાર પછી છે ચોથું, માનવ પાચન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી માનવ પાચન તંત્રના મુખ્ય અંગોની ટૂંકમાં માહિતી આપો। તો મનુષ્ય પાચન તંત્રની આકૃતિ નામ નિર્દેશનવાળી દર્શાવેલી છે। એના જે મુખ્ય પાચન અંગો છે તેના આ નામ સહિત આપણે અહીંયા દર્શાવેલા છે। ત્યાર પછી પાંચમું, કોઈ એક વ્યક્તિ પુસ્તકાલયમાં બેઠી છે। તે વ્યક્તિ પુસ્તકાલયમાં પોતાનાથી 15 ફૂટ દૂર આવેલી દિવાલ પરનું લખાણ સ્પષ્ટ રીતે વાંચી શકે છે, પરંતુ તેના ટેબલ ઉપર પડેલ પુસ્તકને વાંચે છે ત્યારે પુસ્તકમાં છાપેલા અક્ષરને સ્પષ્ટ રીતે વાંચી શકતી નથી। ઉપરના કિસ્સાને વાંચો અને નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। એમાં એ, તે વ્યક્તિ દ્રષ્ટિની કઈ ખામીથી પીડાતી હશે? તો ગુરુ દ્રષ્ટિની ખામીથી। બીજું, તે દ્રષ્ટિની ખામી ઉદ્ભવવાના કારણો જણાવો। તો આંખના લેન્સની ખૂબ ઓછી વક્રતાને લીધે તેની કેન્દ્ર લંબાઈમાં ઘણા વધારો અથવા તો આંખનો ડોળ ખૂબ નાનો થવો। ત્યાર પછી આગળ સી, તે કેવી ખામી કેવી રીતે નિવારી શકાય તે આકૃતિ દોરી સમજાવો। તો આ ખામીનું નિવારણ યોગ્ય પાવરના બહિર્ગોળ લેન્સથી થઈ શકે છે। છઠ્ઠું, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો। એમાં એ, ઘરેલું વિદ્યુત પરિપથની માત્ર નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો। અને બી, ઘરેલું વિદ્યુત પરિપથમાં ફ્યુઝ અને અર્થિંગ વાયરનું મહત્વ સમજાવો। તો એ આપણે અહીંયા દર્શાવેલું છે, તમે જોઈ શકો છો।
ત્યાર પછી છે સવાલ નંબર 7, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. એમાં એ, ઓઝોન કેવી રીતે બને છે તે સમીકરણ સહિત સમજાવો. અને બી, કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા તમે શું યોગદાન આપી શકો. તો આ બંને પ્રશ્નોના ઉત્તર જે છે તે અહીંયા આપણે દર્શાવેલા છે. તમે આ સમગ્ર સોલ્યુશન જે છે તે વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને જોઈ શકો છો, અથવા તો આ સમગ્ર સોલ્યુશન જે છે તેની PDF પણ મેળવી શકો છો. તો જરૂરથી આવતીકાલની તમારી આ જે પરીક્ષા છે તેના અભ્યાસ માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અવશ્ય અભ્યાસ કરી લેજો.